કે મેઇન્સમાં તમને 40 મિનિમમ લાવવાના છે અને 60 એક મેક્સિમમ અપર લિમિટ હોય છે. એટલે 40 મિનિમમ 60 અપર એટલે એવરેજ આપણે 50 પકડીએ તો એ પ્રમાણે બહેનો માટે માની લો કે પેપર એકના 120ની આસપાસ આપણે ગણીએ. 130માંથી બહેનોના 10 ઓછા લખીએ, ભાઈઓના 10 વધારે લખીએ. ભાઈઓના 140 જેટલા ગણીએ. એ 120માંથી આગળના તમે આમાં 75 જેટલા ગણી શકો અને બાકી પાછળના પેપરમાં આપણે 45 ગણીએ. પાર્ટ એ અને પાર્ટ બી એટલે 70 ને 80 ને 120 થઈ ગયા. ભાઈઓને માની લો કે આમાં આપણે 80ની આસપાસ ગણી લઈએ, ઓલામાં આપણે 60ની આસપાસ ગણી લઈએ. તો 60 ને 80 પછી આમાં કોકને 10 વધારે હોય, આમાં 10 ઓછા હોય તો ચાલે, પણ 140 થઈ જાય. ઓલામાં આપણે રાઉન્ડ ફિગર પેપર 2માં 50 ગણીને ચાલીએ છીએ કે જે પ્રમાણે પેપર હતું એ પ્રમાણે 50ની આસપાસ માર્ક્સ એવરેજ થઈ જાય. કોઈને 40 હોય તો કોકને 60 હોય, પણ એ એવરેજ 50ની આસપાસ બેસે. તો 120 ને 50 એટલે બહેનો તરીકે તમારે 170 પ્લસ થાય છે તો ખૂબ સારું કહેવાય. પછી એસટી કેટેગરીમાં માની લો તમારે 150 થતા હોય તો એ થોડું વેરિએશન રહેવાનું એટલું. તમે આગળના મેરિટમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે. જો આ બહેનોનું મેરિટ છે અહીંયા 216 છે અને અહીંયા એસટી કેટેગરીમાં તમે જો 189 એટલે 190 216, તો એ તમને 25 માર્ક્સનો ગેપ જોવા મળશે. તો એવો ગેપ અહીંયા આપણને જોવા મળે એમ. 170ની જગ્યાએ એસટી કેટેગરીમાં 150 પણ હોઈ શકે છે. ભાઈઓમાં 140 ને 50 એટલે 190. પછી એસટી કેટેગરી હોય તો થોડું નીચું રહે, ક્યાંક થોડુંક ઉપર રહે. 10 માર્ક્સ તમે પ્લસ માઇનસ ગણી શકો છો.